जो साइकल वितरणનો મુદ્દો કોંગ્રેસે સાયકલ વિતરણ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। અહીં સરસ્વતી સાધના અંતર્ગત આપવામાં આવતી સાયકલનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં સવાલ ઉઠાવ્યા કે વર્ષ 2023માં એક પણ સાયકલનું વિતરણ ન થવા અંગે આખરે શું કારણ છે। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કર્યો હતો સરકારનો પક્ષ અને 5 વર્ષમાં 7 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈ હોવાનો તેમણે દાવો કર્યો। તમામ દીકરીઓને સારી સાયકલ આપવામાં આવી હોવાની પણ તેમણે વાત કરી। વરસાદને કારણે કાટ લાગી જતા સાયકલને કેસરી રંગ કરવામાં આવ્યો હતો અને સાયકલના નવા સ્પેસિફિકેશન અંગે વિપક્ષે સ્પષ્ટતા માંગી છે। ભગવો દિલમાં છે એટલે જ સરકારી કારમાં બેસીએ છીએ અને તમે આટલા વર્ષોથી કેમ નથી બેસી શક્યા સરકારી કારમાં, તેવો સવાલ પણ હર્ષ સંઘવીએ ઉઠાવ્યો। વિધાનસભા અધ્યક્ષનું સરકારને સૂચન કે દીકરીઓને સમયસર સાયકલ મળે એની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। તો સાયકલને લઈને આ સવાલ કોંગ્રેસે આજે ઉઠાવ્યો હતો અને નવા સ્પેસિફિકેશન અંગે પણ સ્પષ્ટતા માંગી હતી, જેને લઈને હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો અને આ સમગ્ર મામલે સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને કટાક્ષ પણ જોવા મળ્યા કે તમે આટલા વર્ષો સુધી કેમ ન બેસી શક્યા, તેને લઈને પણ કટાક્ષ હર્ષ સંઘવીએ કર્યો હતો। બીજી તરફ અધ્યક્ષે પણ આ સમગ્ર મામલે સરકાર વહેલામાં વહેલી તકે દીકરીઓને સમયસર સાયકલ મળી રહે તે માટેનું સૂચન પણ કર્યું હતું। પણ વિધાનસભામાં આજની કાર્યવાહી દરમિયાન આ સાયકલ વિતરણનો મુદ્દો ગુંજ્યો હતો અને કોંગ્રેસે આ મામલે સવાલ ઉઠાવ્યો હતો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। સરકાર તરફથી હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે જવાબ આપ્યો કે સરસ્વતી સાધના અંતર્ગત તમામને સાયકલો આપવામાં આવી છે અને છેલ્લા 5 વર્ષની અંદર 7 લાખથી વધારે સાયકલોનું વિતરણ વિદ્યાર્થીનીઓને કરવામાં આવ્યું છે। જોકે ભગવો રંગ કેમ કરવામાં આવ્યો તેને લઈને પણ હર્ષ સંઘવીએ સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે વરસાદને કારણે જે સાયકલ વિતરણ વગરની હતી અને તેમાં કાટ લાગ્યો હતો તો તેને ભગવો રંગ કરવામાં આવ્યો છે અને ભગવો રંગ દિલમાં છે માટે આ પ્રકારે કાર્ય પણ થાય છે। અને જાન્યુઆરી 2023થી જાન્યુઆરી 2024 સુધી એક પણ સાયકલ આ યોજના અંતર્ગત નહોતી આપવામાં આવી, તેને લઈને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો। ત્યારે સાયકલ વિતરણ ન કરવામાં આવ્યું તેને લઈને સવાલ પૂછાતા યોગ્ય સમયે સાયકલનું વિતરણ હોય તો કાટ ન લાગે તેવો પ્રહાર કર્યો હતો, એટલે કે સાયકલ વિતરણમાં વિલંબ થયો એટલે કાટ લાગ્યો તેવો વિપક્ષે સવાલ ઉઠાવ્યો અને સરકાર દીકરીઓની ચિંતા કરે તો પ્રવેશ ઉત્સવ વખતે જ આખરે આ તમામ બાબતોને સ્પષ્ટતા હોવી જરૂરી હતી। પણ સાયકલમાં જે નવા સ્પેસિફિકેશન આપ્યા છે તો તેને લઈને પણ સ્પષ્ટતા માંગી હતી કે 2023માં એક પણ સાયકલનું વિતરણ કેમ ન થયું અને 1 વર્ષ દરમિયાન સાયકલ કેમ ન આપવામાં આવી તે સવાલ ઉઠાવ્યો હતો, જે તમામનો જવાબ આપવામાં હર્ષ સંઘવીએ કટાક્ષ પણ કર્યા અને સાથોસાથે પણ કહ્યું કે વરસાદને કારણે કાટ લાગ્યો હતો અને તેને કારણે આખરે ભગવો રંગ કરવામાં આવ્યો। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે સાયકલનો મુદ્દો આજે વિધાનસભામાં ગુંજ્યો, શું આખરે સ્પષ્ટતાઓ મંગાય અને તેના જવાબમાં સરકાર તરફથી શું જવાબ રજૂ કરાયો? કિંજલ, બિલકુલ, અત્યાર સુધીની જે કાર્યવાહી રહી તેમાં સૌથી મહત્વનો જે મુદ્દો રહ્યો છે તે સાયકલોનો રહ્યો છે। વિપક્ષનો સીધો સવાલ હતો અને સીધા આક્ષેપ પણ હતા કે જે સરસ્વતી વંદના યોજના હેઠળ જે દીકરીઓને સાયકલની ફાળવણી કરવામાં આવે છે, છેલ્લા 2 વર્ષથી આ સાયકલની ફાળવણી નથી કરવામાં આવી અને જે સાયકલો આપવામાં આવી છે તે સાયકલો કાટ ખાધેલી હતી, યોગ્ય પરિસ્થિતિમાં ન હતી અને એના કારણે સાયકલોને કલર કરીને આપવામાં આવી છે। વિપક્ષ દ્વારા એક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જે પણ ટેન્ડર આપવામાં આવી રહ્યા છે, જે કંપનીને આ કામ આપવામાં આવી રહ્યું છે તેની ક્યાંક ને ક્યાંક મિલીભગત છે અને તેના કારણે જે દીકરીઓને સાયકલ મળવી જોઈએ તે સાયકલ નથી મળી। હાલાકી સરકાર છે તેણે આ તમામ જે બાબતનો રદિયો છે તે આપ્યો છે અને ખાસ કરીને જે પણ સ્પેસિફિકેશન હતા સ્પેસિફિકેશન બદલવાની વાત છે કરવામાં આવી છે। તેની સાથે જ જો સાયકલની વાત કરવામાં આવે તો ભાજપની સરકાર ગુજરાતમાં 1999માં આવી હતી, ત્યારથી આ યોજના છે તે યોજના લાગુ કરવામાં આવી છે, પરંતુ જ્યારે જો સાયકલની વાત કરવામાં આવે તો તેમને વેરહાઉસમાંથી મૂકી શકાતા તેને ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હોય છે અને વરસાદ હતો તેના કારણે કાટ ખાઈ ગઈ હતી અને તેના કારણે જે રંગ રોગાણ છે તે કરવામાં આવ્યું છે। પરંતુ જે
વાત હતી વિપક્ષની કે આખરે જે ટેન્ડર છે તે એક જ કંપનીને આપવામાં આવી રહ્યું છે, તેનું કારણ શું છે? તો તેની ઉપર એ કારણનો જવાબ ક્યાંક ને ક્યાંક સરકારે નથી આપ્યો, પરંતુ સરકાર તરફથી પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખુદ મુખ્યપ્રધાન ઈચ્છતા હતા કે આ સવાલનો જે જવાબ છે તે ગૃહમાં રજૂ થાય, અને તેના કારણે થઈને તમામ જે આખી કોણ ખરીદી કરે છે, કયા વિભાગની ગ્રાન્ટ આવે છે અને કેવી રીતે આ સાયકલો છે તે પહોંચાડવામાં આવતી હોય છે, ને અત્યાર સુધીમાં કેટલી સાયકલો છે તે આપવામાં આવી છે, તે સમગ્ર જે બાબત છે તે કરવામાં આવી હતી। અને સમગ્ર મુદ્દા દરમિયાન કેસરીવાળો પણ વિષય ઊભો થયો હતો કે સાયકલોને કેસરી કરવામાં આવે છે, તેની પાછળનું જે તર્ક ભાજપ આપી રહી છે કે અકસ્માત ન થાય તે માટે કેસરી સાયકલ છે, તો વિપક્ષે તેવો પણ તંજ કસ્યો હતો કે જો તમામ જે ગાડીઓ છે તે પણ કેસરી કરવી જોઈએ। તો ત્યાં જે વિધાનસભા અધ્યક્ષ હતા તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે સૂર્યોદય જ્યારે થતો હોય છે ત્યારે પણ કેસરી હોય છે, પણ મૂળ સાયકલનો જે વિવાદ હતો તે ગૃહમાં એક લગભગ કહી શકાય કે 20 મિનિટની ચર્ચા સાયકલના મુદ્દે રહી હતી। બિલકુલ આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મુદ્દો 20 મિનિટ સુધી ગૃહની અંદર ગુંજ્યો હતો કે જેમાં સવાલની સામે સરકાર તરફથી પણ જવાબ રજૂ થયો।